જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી। તો આજે આપણે નાગપંચમીની વાર્તા લેશું, તો બધા સાંભળજો। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, નાગ દેવતાની જય। વ્રતની વિધિ। પવિત્ર શ્રાવણ માસની અંધારી પાંચમે વદ પાંચમ પ્રાતકાળે સ્નાન કરી પાણિયારે નાગ ચિતરવો, ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું, કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણામાં પલાળેલા મઠ, મગ, બાજરી અને કાકડી અવશ્ય ખાવી। વાર્તા। એક હતી ગંગા ડોસી। ડોસીને 7 દીકરા ને 7 વહુ હતી। 6 વહુ ભર્યા ભાદરિયા ઘરેથી આવેલી, જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ, ન બાપ, ન મા, ન બહેન, ન માસી કે ન કાકા કે ફૈબા કે કોઈ ન હતું। વાતે વાતે 6 વહુ શ્યામાને ન બાપી કહી ને મેણું મારે, પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી। ઘરનું બધું કામ એના માથે, ઢગલો રોટલા ઘોડે, વાસણ માજે, ગાંસડો કપડાં ધોવે, તોય પેટનું પૂરતું ખાવા ન મળતું। ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસ આવ્યા, ઘરમાં તપેલું ભરીને ખીર બની। 6 વહુ અને 7મી સાસુ પેટ ભરીને જમ્યા, શ્યામાની ભાળે ન લીધી। બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણીએ ઈચ્છા થઈ, પણ થાય શું, કામ ખૂટે તો ખાવા બેસે ને। ત્યાં તો સાસુ તાડુકી કે અલી ન પિયરી તાકી શું રહી છે, નજર લગાડવી છે, જા વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માજી નાખ। શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ, આંખમાં ઝરઝરિયા આવી ગયા। ભૂખા પેટે વાસણનો ખડકલો લઈને નદીએ ગઈ, ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના શેડે બાંધીને ત્યાં મૂક્યા। મનમાં એમ કે વાસણ માજીને નિરાતે ખાય। શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી। બધાએ પોપડા ખાઈ અને પછી સુપાઈ ગઈ। શ્યામાએ વાસણ માજીને જોયું તો પોપડા ન મળે। સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ, પણ શ્યામા તો બોલી કે હશે મારા જેવી કોક દુખિયારી, તેનું પેટ ઠરજો। શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી કે દીકરી, ખીરના પોપડા મેં ખાધા છે, બોલ તારે શું દુઃખ છે? ત્યારે શ્યામા બોલી કે માં, પિયરિયામાં મારું કોઈ નથી, એટલે બધાય મને મેણા મારે છે। થોડા સમય પછી મારો ખોડો ભરાશે, મારે કોઈ ભાઈ નથી, કોને બોલાવું? શ્યામાની આંખો ટપટપ વરસી પડી। નાગણ હેતથી બોલી કે દીકરી, જરાય ચિંતા ન કરતી, તારો ખોડો ભરવાના આગલે દિવસે એક કંકોત્રી સામે મારા રાફડે મૂકી જજે। શ્યામા તો હરખાતી ઘેર આવી। ખોડો ભરવાનો દિવસ આવ્યો ત્યારે 6 વહુ મેણા બોલવા લાગી કે પિયરમાં તો બધું જ ઉજળ છે, કાળું કૂતરું સગું નથી ને બિચારીને ખોડો ભરવાનો છે, પહેરામણીમાં કાંકરા દેશે કાંકરા। શ્યામાએ મેણાને સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી કે નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી। ખોડો ભરવાનો સમય થતાં જેઠાણીઓ મેણાટોણા મારતી કહેવા લાગી કે અલી, આજે તો પહેરામણીમાં સોનાના ઘરણા મળશે, હમણાં નાની વહુના પિયરના ગાડા આવીએ। ત્યાં તો સામે ઘૂઘરમાળા ઘમઘમવા લાગી। શ્યામા દોડતીને બહાર આવી, જોયું તો 7 ગાડા આવતા જોયા। પાછળ 2 ચાકરો સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે। 6 જેઠાણીઓની તો આંખ ફાટી ગઈ કે ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા, નાગણ અને નાગકુંવરો ઉતર્યા। જેઠાણીઓ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ। ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો, સોના રૂપાની પહેરામણી કરી, હીરા માણેકથી પગલાં ભર્યા, બહેનને હીરના શીર ઓઢાડ્યા। ખોળો ભરાય પછી નાગણ બોલી કે વેવાણ મા દીકરીને વિદાય આપો, સુવાવડ પછી 1.25 મહિને જાતે મૂકવા આવીશ। બિચારા સાસુ તો હેપતાઈ ગયા હતા, 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો। નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી, ત્યાં પગ મૂકતા જમીન ખસી ગઈ અને પગથિયાં દેખાયા। આભી બની ગયેલી શ્યામા પગથિયાં ઉતરી તો 7 માળનો ભવ્ય મહેલ દીઠો, બાગ બગીચા ને ફુવારા જોયા। નાગણ કહેવા લાગી કે દીકરી, તું સુખ સાહેબીથી રહે, કામકાજ નોકર ચાકર કરશે, તારે ફક્ત એક કામ કરવાનું, સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડવી ને નાગકુંવરોને દૂધ પાઈ દેવાનું। શ્યામા તો હર્ષથી એક કામ કરવા લાગી। દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો ને જોતજોતામાં મહિનાનો થઈ ગયો। એક દિવસ ચૂલા ઉપરથી દૂધની દેગડી ઉતારી શ્યામા બહાર ગઈ, દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા તે વગાડવા લાગ્યો। તેથી નાગકુંવરો દોડી આવ્યા। દીકરો ડરી ગયો, હાથમાંથી ઘંટડી પડી ગઈ અને 2 નાગકુંવરોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા ને બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાઝ્યા। એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો। નાગકુંવરોની આવી દશા
થી તેને અપાર દુઃખ થયું. નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાંથી વેર ન ગયો. 1.25 મહિનો થતાં નાગણ શ્યામાને સોનાનો હીરા જડિત ચૂડો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ. સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ, તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી. એક દિવસે નાગકુંવરો વેર વારવા શ્યામાને ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાયા. શ્યામા પાણીનું બેણું ભરીને ઘેર આવી ઉંબરે ઠેસ વાગતા બોલી કે ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરને. આ સાંભળી નાગકુંવરોને પસ્તાવો થયો કે બેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર જ પાછા વળી ગયા. એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાંસડી ઢોળી નાખતા જેઠાણીએ સણકો કર્યો કે તું તો મોટા ઘરનો છે, તારી માને કે વાડે ભેંસો બંધાવે. શ્યામા રડતી રડતી રાફડે પાસે ગઈ અને નાગણને મેણાની વાત કરી, તો નાગણે બીજા જ દિવસે 7-20-2140 દૂધણી ભેંસો મોકલાવી. શ્યામાએ જરા કંઈ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર સાંભળનાર સૌને ફળજો, સૌનું કલ્યાણ કરજો. બોલો નાગ દેવતાની જય.